સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ જે ફરી વિવાદમાં આવી। સ્મીમેર હોસ્પિટલ સહિત 13 ડોક્ટર રૂપિયા 5.24 કરોડ ગુમાવ્યા। એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાના નામે ડોક્ટરનું કરોડોનું ફુલેકું ફેરવી દેવાયું। તબીબ અને મિત્રોને મોટા નફાની લાલચ આપીને આ રૂપિયા પડાવવામાં આવ્યા। રૂપિયા પડાવ્યા બાદ ડોક્ટર હાર્દિક પટવા નોકરી છોડી નાસી છૂટ્યો। ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો સાથે મિલીભગત કરી આ આખું તરકટ રચવામાં આવ્યું। 2010 થી સ્મીમેરમાં હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, આજે તરકટ રચવામાં આવ્યું, કારસો રચવામાં આવ્યો છે અને તબીબોનું જ ફુલેકું ફેરવી દેવાયું। શું જાણકારી પ્રાપ્ત થઈ છે? બિલકુલ, પાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદ છે સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબનો છે, જ્યાં સ્મીમેર હોસ્પિટલ સહિત 13 ડોક્ટરોએ રૂપિયા 5.24 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। જે પ્રમાણે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે મુજબ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાના નામે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર દ્વારા કરોડોનું આ ફુલેકું ફેરવવામાં આવ્યું છે। સાથી તબીબ અને તેમના મિત્રોએ સારા નફાની લાલચ આપી અને રોકાણ કરાવડાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે નોકરી છોડી જે ટ્યુટર તબીબ છે તે નાસી છૂટ્યો હતો। આ સમગ્ર મામલે ભોગ બનનારાઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર લેખિતમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ કરી ગુનો દાખલ કર્યો હતો, જેમાં ડોક્ટર હાર્દિક પટવાએ 2 એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો સાથે મિલીભગત રચી અને આ સમગ્ર જે ફુલેકું ફેરવ્યું હોવાનું હાલની તપાસમાં સામે આવ્યું છે। 2010 થી સ્મીમેરમાં હાર્દિક અને કપિલ છે તે ટ્યુટર તરીકે સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, ત્યારે હાલ તો આ ઘટનાની અંદર વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।